નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તૃતીય વર્ષ BA સેમ 5માં આવતું એક પેપરના સર્જક વિશે, એમના સાહિત્ય સર્જન વિશે વાત કરીશું. તો એ પેપરનું નામ છે સાપના ભારા અને આ એકાંકી સંગ્રહ છે. ગઈકાલે આપણે ઉમાશંકર જોશીના સમય અને જીવન ઉપર પ્રકાશ પાડ્યો. આજે એમના સાહિત્ય સર્જન ઉપર આપણે ચર્ચા કરીશું. તો ઉમાશંકર જોશી એટલે કેવા કવિ છે, કેવા વાર્તાકાર છે, કેવા નવલકથાકાર છે, એ પણ આપણે જોઈશું. ઉમાશંકર જોશી મુખ્યત્વે ગાંધીયુગ સાથે સંકળાયેલા સર્જક છે અને તેમનું નામ સુંદરમ સાથે લેવામાં આવે છે. સુંદરમ ઉમાશંકરની જોડી એવું આ સમયગાળાનું એમનું નામ છે. તો આવા ઉમાશંકર જોશી વિશે આપણે થોડી ઘણી માહિતી મેળવીએ. એ પહેલાં એમની એકાદ બે પંક્તિ આપણે બોલીએ તો વધારે સારું લાગશે. વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે ને વનોની છે વનસ્પતિ. અન્ય એક પંક્તિ ઉપર આપણે વાત કરીએ તો મોટાઓની અલ્પતા જોઈને થાક્યો છું, મોટાઓની અલ્પતા જોઈને થાક્યો છું, નાનાઓની મોટાઈ જોઈને જીવું છું. આ ઉમાશંકર જોશી. તો ઉમાશંકર જોશીના સાહિત્ય સર્જન ઉપર આપણે નજર નાખીએ તો તેઓ સર્વતોમુખી સર્જક પ્રતિભાશાળી વ્યક્તિ છે. તેમણે કવિતા ક્ષેત્રે, ટૂંકી વાર્તા ક્ષેત્રે, નવલકથા ક્ષેત્રે, નાટક ક્ષેત્રે, એકાંકી ક્ષેત્રે, નિબંધ ક્ષેત્રે, ચરિત્ર ક્ષેત્રે, સંસ્મરણો લેખ ક્ષેત્રે, પ્રવાસ ક્ષેત્રે, વિવેચન ક્ષેત્રે, સંશોધન ક્ષેત્રે અને સંપાદન ક્ષેત્રે યથોચિત પ્રયત્નો કરેલા છે. એમનું સાહિત્ય વિશાળ રીતે આપણને જોવા મળે છે. તેમણે કાવ્ય સંગ્રહો પણ ઘણા બધા આપ્યા છે, તેમણે વાર્તાઓ પણ આપી છે, તેમણે નિબંધો પણ આપ્યા છે, તેમણે વિવેચન પણ આપ્યું છે, તેમણે પ્રવાસ પુસ્તક પણ આપ્યું છે. આમ અનુવાદ કાર્ય પણ તેમણે કરેલું છે. આમ દરેક ક્ષેત્રમાં તેમનું સ્થાન અનન્ય છે. દરેક ક્ષેત્રમાં તેમણે પોતાની કલમ લખી છે અને જે અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં ખૂબ જ મહત્વનું સાબિત થઈ રહ્યું છે. આ ઉમાશંકર જોશી પાસેથી આપણને કેટલાક કાવ્ય સંગ્રહો પ્રાપ્ત થાય છે, જેમાં વિશ્વ શાંતિ, ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, આતિથ્ય, વસંત વર્ષા, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, ધારાવસ્ત્ર અને સપ્તપદી જેવા કાવ્ય સંગ્રહો છે. તો આવા કાવ્ય સંગ્રહો એ ગુજરાતી સાહિત્ય માટે ખૂબ જ મહત્વના સાબિત થઈ રહે છે. ઉમાશંકર જોશી એ વિશ્વ શાંતિના કવિ કહેવાય છે. એ વિશ્વ શાંતિના કવિ એટલા માટે કહેવાય છે કે તેમણે જે વિષય વસ્તુ પસંદ કર્યું છે એ વિશ્વના લોકોના કલ્યાણ અર્થે કરેલું છે. તેમની દરેક કાવ્યોમાં કંઈક ને કંઈક બોધ અને કંઈક ને કંઈક ઉપદેશ રહેલો છે અને માટે જ તેમના માટે વિશ્વ શાંતિ ના કવિ એવું ઉપમા એમને આપેલી છે. તો આવા વાસુકી ઉપનામધારી ઉમાશંકર જોશી એ એમના કાવ્ય સંગ્રહો છે. તો આ ઉપરાંત આ બધા જ કાવ્ય સંગ્રહોનો સમગ્ર સંચય એમની સમગ્ર કવિતા નામે ઈસવીસન 1981માં આપણને પ્રાપ્ત થાય છે. સમગ્ર કવિતા નામે જે મોટો ગ્રંથ મળે છે એમાં થોડા બધા જ કાવ્યોનો સંગ્રહ થયેલો છે. આ ઉપરાંત તેમની પાસેથી સાપના ભારા અને શહીદ જેવા એકાંકી સંગ્રહો પ્રાપ્ત થાય છે, જે એકાંકી ક્ષેત્રે એમનું મહત્વનું પ્રદાન ગણી શકાય. તો આ ઉપરાંત તેમની પાસેથી શ્રાવણી મેળો અને વિસામો જેવા વાર્તા સંગ્રહો પ્રાપ્ત થાય છે. વાર્તા ક્ષેત્રે પણ તેમણે ક્યારેય કચાશ રાખી નથી. વાર્તાઓ પણ એમણે ગ્રામીણ વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને લખેલી છે. મારી ચંપાનો વર કેટલી અદ્ભુત વાર્તા છે. આવી વાર્તાઓ, ગ્રામીણ સમાજને લગતી વાર્તાઓનું આલેખન તેમના આ સાહિત્યમાં જોવા મળે છે. તો સાથે સાથે પારકા જણ્યા જેવી નવલકથા પણ તેમણે આપેલી છે. નવલકથા ક્ષેત્રે પણ તેમનું પ્રદાન ખૂબ જ મહત્વનું સાબિત થઈ રહે છે. એક વાર્તાકાર, એક નવલકથાકાર, એક કવિ હોવા ઉપરાંત ઉમાશંકર જોશી એક નિબંધકાર પણ છે. તેમની પાસેથી ગોષ્ઠી અને ઉઘાડી બારી એવા બે નિબંધ સંગ્રહો પ્રાપ્ત થાય છે. તો વળી અખો એક અધ્યયનથી પ્રતિશબ્દ એવા લગભગ 9 જેટલા વિવેચન સંગ્રહો પણ તેમણે આપેલા છે. અહીં તેમની સર્જક પ્રતિભાના દર્શન
આપણને થાય છે. ઉમાશંકર જોશી એટલે કેવા વ્યક્તિ? તો એમના સાહિત્ય સર્જન ઉપરથી જ આપણને ખ્યાલ આવે કે આ વ્યક્તિ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. સાહિત્ય ક્ષેત્રે એમણે જે પણ પ્રદાન કરેલું છે તે ખરેખર ગુજરાતી ભાષા માટે ગૌરવરૂપ બાબત બની રહેશે. તેમણે શિક્ષણ વિષયક પુસ્તક પણ આપ્યું છે. તો કેવું? કેળવણીનો કિમિયો. આજનું આધુનિક શિક્ષણ ફક્ત બાળક સારી રીતે ભણતો થાય, વાંચતો થાય એના ઉપર આધાર રાખે છે, પરંતુ બાળક કેળવાય, બાળકનું ઘડતર થાય, બાળકના બધા જ તત્વોનું ઘડતર થાય, બાળકનો આંતરિક વિકાસ થાય, એવું જો કંઈ કેળવણી મળતી હોય તો એમના આ કેળવણીનો કિમિયો નામના પુસ્તકમાંથી આપણને પ્રાપ્ત થાય છે. તો વળી ઈશાન ભરત અને આંદામાનમાં ટહુક્યા મોર નામના પ્રવાસ પુસ્તકમાં તેમણે જે પ્રવાસ કર્યો હતો એ સમય દરમિયાન એમને જેટલા પણ અનુભવો થયા એ બધા જ અનુભવોનો નિચોડ તેમના આ પુસ્તકમાં આપણને જોવા મળે છે. ઈસવીસન 1947માં તેમણે જે સંસ્કૃતિ નામે સામાયિક શરૂ કર્યું, તો એ સંસ્કૃતિ નામે સામાયિકમાં જુદા જુદા લેખો દ્વારા તે સમયના લોકોને કંઈક વિશેષ જાગૃતિ ફેલાવવા માટે કંઈક નવીનતા આપવાનો તેમણે પ્રયત્ન કરેલો છે અને તેથી તેમનું આ સંસ્કૃતિ સામાયિક પણ આપણા માટે ખૂબ જ મહત્ત્વનું બની રહે છે. એટલે કે માત્ર ગુજરાતમાં જ નહીં બલકે સમગ્ર રાષ્ટ્રમાં એક સમર્થ કવિ, વિદ્વાન, વિવેચક, ઉત્તમ શિક્ષણકાર, સત્વશીલ અને નિર્ભય પત્રકાર તેમજ માર્મિક સાંસ્કૃતિક ચિંતક ઉમાશંકર જોશી એ ખૂબ જ મહત્ત્વના વ્યક્તિ છે તે નિસંદેહપૂર્વક કહી શકાય. હવે આપણે ઉમાશંકર જોશીની કવિતાઓ ઉપર થોડું ઘણું નજર નાખીશું. તો વિશ્વ શાંતિ નામનો તેમનો કાવ્ય સંગ્રહ આપણે જોઈએ તો કવિએ માત્ર 19 વર્ષની ઉંમરે આ વિશ્વ શાંતિ નામનું કાવ્યનું સર્જન કર્યું છે. તો વિશ્વ શાંતિ નામનું કાવ્યમાં સૌપ્રથમ આપણને મંગલ શબ્દ સંભળાય છે. આ મંગલ શબ્દ એ દરેક વ્યક્તિનું કલ્યાણ થાય એવી ભાવનાના આશયથી તેમણે લખેલો છે. તેમની માન્યતા છે કે દરેક સૃષ્ટિમાં દરેક વ્યક્તિને પોતાની સારી ઈચ્છાઓનું ફળ મળે, આખા વિશ્વનું કલ્યાણ થાય એવી ભાવના સાથે તેમણે આ કાવ્યનું સર્જન કરેલું છે, જે ખરેખર પ્રશંસનીય છે. અને તેથી જ આપણે આગળ કહ્યું તેમ વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે પંખી છે ને વનોની છે વનસ્પતિ. આ કાવ્યની પંક્તિમાં આપણને વિશ્વ શાંતિના દર્શન થાય છે. વિશ્વ શાંતિ એટલે શું? આ દુનિયામાં ફક્ત માનવી એકલો જ નથી, પશુ છે, પંખી છે, વન છે, વનસ્પતિ છે, નદીઓ છે, પર્વતો છે, આ બધા જ કુદરતની આપેલી અણમોલ ભેટ છે. તો આવી બાબતો એ આપણને આ વિશ્વ શાંતિ નામના કાવ્ય સંગ્રહમાંથી પ્રાપ્ત થાય છે. ગાંધી યુગના કવિઓમાં ઉમાશંકરનો ગાંધી સંદેશ આપણને ખૂબ જ મહત્ત્વનો બની રહે છે. તેમની કેટલીક પંક્તિઓ જોઈએ તો અજાણ્યું વહે આવ્યું ગભરું ઝરણું કો તવ પદે, અજાણ્યું વહે આવ્યું ગભરું ઝરણું કો તવ પદે, પ્રવાસી તે એને હૃદય જગવી સિંધુ રટણા. કેટલી અદ્ભુત પંક્તિઓ. તો વળી તેમના અન્ય કાવ્ય સંગ્રહોમાં ગંગોત્રીમાં જોઈએ સુર સંમેલન, બારણે બારણે બુદ્ધ, ગુલામ, એક ચૂસાયેલા ગોટલાને, પહેરણનું ગીત, બુલબુલ અને ભિખારણ, સોના થાળી, વિશ્વ તો મુખી, વિશ્વ માનવી, ભૂમ્યા વિના, ઝંખના, બળતા પાણી, બીડમાં સાંજવેળા, જઠરાગ્નિ, પીછું, હરીફ, ઇનામનો વેચનાર, મૃત્યુનો યાત્રી, એક બાળકીને સ્મશાને લઈ જતા વગેરે જેવા કાવ્યોમાં આપણને તેમની સર્જક પ્રતિભાના દર્શન થયા વગર રહેતા નથી. આવા સર્જક, આવા કવિ એટલે ઉમાશંકર જોશી. તેમનું અન્ય કાવ્ય સંગ્રહ એટલે નિશ્ચિત. આપણે સૌ જાણીએ છીએ કે નિશ્ચિત કાવ્ય સંગ્રહને સૌપ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે. તો આ કાવ્ય સંગ્રહમાં શું છે? એવું તો શું છે કે આ કાવ્ય સંગ્રહને નિશ્ચિત કાવ્ય સંગ્રહને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે. તો આ કાવ્ય સંગ્રહમાં જુદા જુદા તત્વોનો સમાવેશ કરેલો છે. કેટલાક પ્રાકૃતિક
સૌંદર્યને લગતી કવિતા છે, કેટલાક પ્રણયને લગતી કવિતા છે. એ દરેક બાબતોનો ઉલ્લેખ નિશ્ચિત કાવ્ય સંગ્રહમાં જોવા મળે છે. ન ફક્ત પ્રાકૃતિક સુંદરતાને ધ્યાનમાં રાખતા, પરંતુ માનવીમાં જે હંમેશા માટે જોવા મળે છે એવા પ્રેમ જેવા વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને પણ આ નિશ્ચિત કાવ્ય સંગ્રહમાં કેટલાક કાવ્યો લખાયેલા છે, જે ખરા અર્થમાં આપણા માટે આશીર્વાદરૂપ બની રહે છે. એમની એકાદ પંક્તિ આપણે જોઈએ તો, મને વાલી વાલી, મને વાલી વાલી કુદરત ગણી, કિંતુ અમૃતે મનુષ્ય છાપેલી પ્રિયતર મને કુંજ ઉરની. તેમની અન્ય પંક્તિ જોઈએ તો, રહો તું ચાહવા જેવી, રહો તું ચાહવા જેવી હુંથી કે અન્ય કોઈથી, રહો તું ચાહવા જેવી હુંથી કે કોઈ અન્યથી, એટલી ઉદ્ભવી તુને ચાહતા ચાહતા જ ઝંખના. અહીં ચાહત એટલે શું એનું તાદ્રશ્ય વર્ણન ઉમાશંકર જોશીએ આ કાવ્યમાં કરેલું છે. કેટલું અદ્ભુત શૈલી, કેટલા અદ્ભુત શૈલો શબ્દોમાં એનું વર્ણન છે. ખરેખર નિશ્ચિત કાવ્ય સંગ્રહ સાચા અર્થમાં જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ગુજરાત મોરી મોરી, દૂર શું નજીક શું, ગીત ગોત્યું ગોત્યું, પૂનમ મારી એળે ગઈ, નવા નવાણ ફરી ફરી ફાગણના રે, ગાણું અધૂરું મેલમાં, વગેરે ગીતો તો આ કાવ્ય સંગ્રહની સુંદરતા વધારો કરનારા બની રહ્યા છે. વનફૂલ, સખી, મેં કલ્પિતી, બે પૂર્ણિમાઓ, રહસ્યો તારા અને નખી સરોવર ઉપર શરદ પૂર્ણિમા, આવા સોનેટ કાવ્યો પણ આ કાવ્ય સંગ્રહના મહત્ત્વના બની રહે છે. કેટલું અદ્ભુત, કેટલા અદ્ભુત શબ્દોમાં ઉમાશંકર જોશીએ અહીં લખેલું છે. તો આતિથ્ય જેવા કાવ્ય સંગ્રહમાં પણ જુદા જુદા કાવ્યનો સંગ્રહ થયેલો છે. વસંત વર્ષા જેવા કાવ્ય સંગ્રહમાં પણ જુદા જુદા પ્રાકૃતિક પરિવેશોનો ઉલ્લેખ કરેલો છે. થોડો એક તડકો, ભલે શૃંગો ઊંચા, મેઘદર્શન જેવા કાવ્યોમાં આપણને તેમના પ્રાકૃતિક પરિવેશનું આલેખન થતું જોવા મળે છે. તો વળી અભિજ્ઞામાં 1954થી 1980 દરમિયાન જેટલા પણ મોટાભાગના કાવ્યો લખાયા છે, એ કાવ્યોના શબ્દોની ભાષા ખરેખર ખૂબ જ પ્રશંસનીય બની રહે છે. આવા ઉમાશંકર જોશી એક સાચા અર્થમાં કવિ છે. તો વળી સપ્તપદી નામનું તેમના કાવ્ય સંગ્રહમાં પણ છિન્ન ભિન્ન શું, શોધ, ન પરિણિત પેલા, સ્વપ્નોને સળગવું હોય તો, પીછો, મૃત્યુક્ષણ, પંખીલો, એ સાતમા શોધમાં, પંખીલો વગેરે જેવા કાવ્યો આપણને પ્રાપ્ત થાય છે. આ બધી બાબતોનું અવલોકન કરતાં આપણને જણાય છે કે ઉમાશંકર જોશી ખરેખર એક મોટા ગજાના કવિ છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. આ ઉપરાંત તેમની પાસેથી પ્રાચીના નામનું પદ્ય રૂપક મળે છે અને મહાપ્રસ્થાન નામનું પદ્ય નાટક પણ આપણને પ્રાપ્ત થાય છે. તો પ્રાચીનામાં શું છે? તો પ્રાચીનામાં કર્ણકૃષ્ણ, 19મા દિવસનું પ્રભાત, ગાંધારી, બાલ રાહુલ રતિમદન, આશંકા અને કુબ્જા એમ 7 પદ્ય રૂપકો સંગ્રહાયેલા છે. પ્રાચીન ભારતીય સંસ્કૃતિના મૂલ્યો પ્રગટ કરતા 7 સંવાદ કાવ્યો આ સંગ્રહને તે વર્ષનું મહિળા પારિતોષિક પ્રાપ્ત થાય છે. ભારતીય સંસ્કૃતિ શું છે, ભારતીય સંસ્કૃતિના મૂલ્યો કેવા છે, એ આ પદ્ય રૂપકમાં આપણને પ્રાપ્ત થાય છે. તેથી પ્રાચીના પણ ઉમાશંકર જોશીનું ખૂબ જ મહત્ત્વનું પદ્ય રૂપક બની રહે છે. ત્યારબાદ આપણે મહાપ્રસ્થાન નામના પદ્ય નાટકની દિશામાં થોડુંક ચર્ચા વિચારણા કરીએ તો આ મહાપ્રસ્થાન નામની કૃતિમાં પણ મહાપ્રસ્થાન, યુધિષ્ઠિર, અર્જુન, ઉર્વશી, કચ્છ એ 4 કૃતિઓનું કથાવસ્તુ મહાભારતમાંથી લેવામાં આવ્યું છે. તેમજ મંથરા અને ભરત આ બંનેનું વિષયવસ્તુ રામાયણમાંથી લેવામાં આવ્યું છે. જ્યારે નિમંત્રણનું વસ્તુ બુદ્ધના જીવન ઉપરથી લેવામાં આવ્યું છે. આ 2 સંગ્રહો ભલે 20 વર્ષના સમયગાળે પ્રગટ થયા હોય, પરંતુ તે બધાને નીચે કવિએ આપેલી રચના સાલ જોતા સમજાય છે કે બધા વખતે પદ્ય રૂપકોની ઉપાસનામાં પણ
કવિએ સુંદરતા દર્શાવી છે. કેટલા અદ્ભુત શૈલીમાં આ પદ્યરૂપકો દર્શાવ્યા છે તે આપણને ખ્યાલ આવે છે. ત્યારબાદ એકાંકીકાર ઉમાશંકર જોશી વિશે થોડું સમજીએ. એકાંકીકાર ઉમાશંકર જોશી સાપનાભારા, શહીદ અને હવેલી જેવા એકાંકીઓ તેમની પાસેથી પ્રાપ્ત થાય છે. એકાંકી એટલે શું, એકાંકી કોને કહેવાય, એકાંકી કેવા હોવા જોઈએ, એ સમગ્ર બાબતોનો આપણે જ્યારે સમજવી હોય તો એકાદ એમની કૃતિને આપણે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. સ્થાપનાભારા નામની તેમની કૃતિ પણ સાચા અર્થમાં એકાંકી સંગ્રહને સાર્થક કરતી કૃતિ બની રહે છે. જેટલા પણ એકાંકીઓ ત્યાં આપવામાં આવ્યા છે તે ખરેખર પ્રશંસનીય કાર્યક્રમવાળા છે. સ્થાપનાભારા એકાંકી તો ખરેખર એમાં જોવા મળતી તેમની એકાંકીઓ જ અદ્ભુત અને અપ્રતિમ છે. તો વળી શહીદ નામનું એકાંકી સંગ્રહ જે પ્રાપ્ત થાય છે એ શહીદ નામના એકાંકી સંગ્રહમાં પણ સ્થાપનાભારા જેવી જ ગ્રામીણ વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને જે ગ્રામ્ય સંસ્કૃતિના દર્શન આપણને કરાવે છે એમાં ઉમાશંકર જોશીની વિશેષતાઓ આપણને ઉડીને આંખે વળગે છે. આમ ઉમાશંકર જોશી એક સારા એકાંકીકાર છે, તેમાં પણ ખૂબ જ 100% આપણે કહી શકાય. વાર્તાકાર ઉમાશંકર જોશી. ઉમાશંકર જોશી અન્ય સર્જકોની જેમ વાર્તા ક્ષેત્રે પણ પ્રદાન કરેલું છે. સુંદરમ અને ઉમાશંકરનું નામ એક સાથે લેવામાં આવે છે. તો ઉમાશંકર જોશી પાસેથી પણ આપણને વાર્તાઓ પ્રાપ્ત થાય છે, જેમાં શ્રાવણી મેળો અને વિસામો નામના 2 વાર્તા સંગ્રહમાં આપણને ઘણી બધી વાર્તાઓ પ્રાપ્ત થાય છે. વાસુકી ઉપનામથી તેમણે વાર્તાઓ લખવાનો પ્રારંભ કર્યો હતો અને આ સમયગાળા દરમિયાન તેમની પાસેથી જે પણ વાર્તાઓ લખાવી છે તે ગ્રામ્ય સંસ્કૃતિના દર્શન કરાવનારી ખૂબ જ મહત્ત્વની વાર્તાઓ બની રહે છે. પીપાસુ, અમુ અને ચમુ, પરબીડિયા, ગુજરીની ગોદડી, ઝાકળિયું, છેલ્લું છાણું, મારી ચંપાનો વર, પગલીનો પાળનાર, હિલ્લી, 2 બહેનો, તરંગ, કલંકિની, મુકુલના બહેન, શ્રાવણી મેળો વગેરે જેવી વાર્તાઓ ખરેખર ગ્રામ્ય સંસ્કૃતિ, સામાજિક જીવનને ઉજાગર કરે છે. સમાજ જીવનમાં, સામાજિક સંબંધોમાં કેવી છણાવટ જોવા મળે છે તે આપણને મારી ચંપાનો વર નામની વાર્તામાં જોવા મળે છે. તો વળી શ્રાવણી મેળો નામના વાર્તા સંગ્રહમાં પણ જેટલી પણ વાર્તાઓ છે એ વાર્તાઓનું વિષય વસ્તુ ખરેખર રોચક અને રસમય છે તે આપણે ચોક્કસ કહી શકીએ. વિવેચક ઉમાશંકર જોશી. વિવેચક ઉમાશંકર જોશી તો ઉમાશંકર જોશી ન માત્ર કવિ બની રહેતા, ન માત્ર વાર્તાકાર બની રહેતા, ન માત્ર નિબંધકાર બની રહેતા, તેઓ વિવેચન ક્ષેત્રે પણ તેમને પ્રદાન કરેલું છે. તેમની પાસેથી આપણે વિવેચનના ઘણા બધા પુસ્તકો પ્રાપ્ત થાય છે. તેમાં આખો એક અધ્યયન, સમસંવેદન, અભિરુચિ, શૈલી અને સ્વરૂપ, નિરીક્ષા, કવિની સાધના, સ્ત્રી અને સૌરભ, શેક્સપિયર અને પ્રતિશબ્દ વગેરે વિવેચન ગ્રંથો પ્રાપ્ત થાય છે. આ વિવેચન પુસ્તકો ઉપર આપણે એક નજર નાખીએ તો આપણને ખ્યાલ આવે કે વિવેચન એટલે શું, વિવેચન કેવી રીતે કરવું, વિવેચન કાર્યમાં કઈ કઈ અડચણો આવે છે, કઈ કઈ મુશ્કેલીઓ આવે છે, વિવેચન કરવામાં ક્યારેય કોઈનો પક્ષપાત ન કરાય, વિવેચન કરવાની વિશેષતાઓ શું હોઈ શકે, વિવેચન કરવાની પદ્ધતિઓ કેવી, એ દરેક બાબતોનો આપણને ખ્યાલ એમના આ પુસ્તકો ઉપરથી આવે છે. ન માત્ર ભારતીય સંસ્કૃતિ પર પરંતુ પાશ્ચાત્ય સાહિત્યની સંસ્કૃતિ ઉપર પણ તેમનું આ વિવેચન કાર્ય ખરેખર ખૂબ જ પ્રશંસનીય અને આકર્ષક બન્યું છે. ખરેખર ઉમાશંકર જોશી એક સાચા અર્થના વિવેચક છે તે આપણે નિશંક કહી શકીએ. તેમના અન્ય સાહિત્ય સર્જન ઉપર, તેમના અન્ય ગદ્ય સાહિત્ય સર્જન ઉપર આપણે નજર નાખીએ તો આ વિવેચક ઉમાશંકર જોશી નિબંધકાર પણ છે. તેમણે ગોષ્ઠી અને ઉઘાડી બારી જેવા 2 નિબંધ સંગ્રહો પણ આપણને આપ્યા છે. આ નિબંધ સંગ્રહોમાં તેમણે લલિત નિબંધો અને લલિતેતર નિબંધોની જે વાત કરી છે એ નિબંધોમાં જે પ્રાકૃતિક પરિવેશને આલેખ્યું છે, એના વિષય વસ્તુને દર્શાવ્યું છે, તે ખરેખર નિબંધ ક્ષેત્રે મહત્ત્વનું પગલું ગણી શકાય. જેવી રીતે સુરેશ જોશીના જનાંતિકે નિબંધ સંગ્રહમાં આપણને કંઈક વિશેષતાઓ સવિશેષ જોવા મળે છે, તો એ પહેલાં ઉમાશંકર જોશીના આ પુસ્તકમાં પણ આપણને નિબંધ એટલે શું, નિબંધની વિશેષતાઓ શું હોઈ શકે
એનું આપણને દર્શન થાય છે. તેથી એક સારા નિબંધકાર તરીકે ઉમાશંકર જોશીનું નામ પણ આપણે લઈ શકીએ. આ ઉપરાંત એમની પાસેથી અન્ય સાહિત્ય સર્જન પણ પ્રાપ્ત થાય છે. શિક્ષણનું પુસ્તક કેળવણીનો કિમિયો પણ મળે છે. એક શિક્ષણ કેવું હોવું જોઈએ, ન માત્ર રોજીરોટી મેળવી શકે પરંતુ તેનામાં સામાજિક એની સર્વોત્તમુખી પ્રતિભાનો વિકાસ થાય એવું શિક્ષણ હોવું જોઈએ, એવી કેળવણી હોવી જોઈએ. એવા ઉદ્દેશ્ય સાથે તેમણે કેળવણીનો કિમિયો નામનું પુસ્તક લખેલું છે. તેથી બકો ઠાકોરે તેમના વિશે કહ્યું છે તેમ કહીએ તો ઉમાશંકર હવે ખાનગી વ્યક્તિ કે ઇત્યાદિ વર્ગી લેખક નથી રહ્યા. પ્રજાના જાહેર જીવનમાં જવાબદાર અને શક્તિમાન લેખક તરીકે એ એક ધ્યાનપાત્ર વ્યક્તિ ગણી શકાય. એટલે કે ઉમાશંકર જોશી વિશે કહેવું હોય તો ઉમાશંકર એટલે અમારો કવિ, ઉમાશંકર એટલે અમારો કવિ, અમારો માનવી. થેન્ક યુ. આટલા શબ્દોમાં આપણે ઉમાશંકર વિશે જોયું.